તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ। શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન। આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત। સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ। વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 1। મહેસાણામાં ચેટીચાંદ ઉત્સવની ભવ્ય ઉજવણી, ઝૂલેલાલ ભગવાનની શોભાયાત્રા સાથે બાઇક રેલી। મહેસાણા શહેરમાં આજે સિંધી સમાજ દ્વારા આસ્થા અને ઉત્સાહ સાથે ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઝૂલેલાલ ભગવાનના રથ સાથે નીકળેલી શોભાયાત્રામાં યુવાનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભગવાન ઝૂલેલાલની આરતી અને પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। સર્વધર્મ સંભાવનો સંદેશ આપતી શોભાયાત્રા ઝૂલેલાલ મંદિર સિંધી સોસાયટીથી શરૂ થઈ મહેસાણા શહેરમાં મુખ્ય માર્ગો, ફુવારા, તોરણવાડી, આઝાદ ચોક, પરા ટાવર અને સમર્પણ ચોકમાંથી પસાર થઈ ફરી સિંધી સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી। ઉત્સવ દરમિયાન બપોરે ઝૂલેલાલ ભગવાનનો ભંડારો તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દ્વારા સિંધી સમાજે એકતા, ભાઈચારો અને ધાર્મિક સમરસતાનો સુંદર સંદેશ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા। प्रदीप कुमार बसरमल चन्नाणी 1076 में अमरा इष्ट देवता श्री झूलेलाल भगवान नो आज जन्म उत्सव जे भव्य महेसाणा सिंधी समाज द्वारा मनाववामां आवी रह्यो छे। आज अमे 9 वागे शोभायात्रा भव्य बाइक रेली आयोजन करेल छे। तेमां लगभग अमरा मैक्सिमम बधा सिंधी समाजना नाना भूलकाओथी मांडी मोटा वडीलो जोड़ायेला छे। जे आज बाइक रेली अमे भव्य आयोजन करेलुं छे અને 12 વાગે અમારે ઝૂલેલાલ મંદિરમાં તે પ્રસ્થાન કરશે અને પૂર્ણાથી થશે અને 12 વાગે અમારે ભંડારો છે ઝૂલેલાલ ભગવાનનો। એના પછી અમારે 5 વાગે ગુરુ નાનક સોસાયટીથી ઈષ્ટ દેવતા અમારા ઝૂલેલાલ ભગવાનની જે રથયાત્રા પાછી પણ નીકળશે તે ઝૂલેલાલ મંદિરમાં પહોંચીને ભવ્ય આરતી થશે અને સવારના જેમ જ પાછો રાત્રે પણ અમે કાર્યક્રમ રાખેલો છે અને ત્યાં ભંડારો પણ રાખેલો છે। ટોટલી બધા સિંધી સમાજે આજે જોડાયેલા અમને સાથ સહકાર આપેલા છે। છેલ્લા અમે 50 વર્ષથી પહેલા ટૂંકામાં કરતા હતા, હવે અત્યારે તો અમારે આજે ભવ્ય રેલી મતલબ નીકળી છે। એટલી બધી મોટી ભવ્ય રેલી છે અને આજે અમે પોતે પણ વિચારમાં પડી ગયા છે। ખરેખર અમારે ઝૂલેલાલ ભગવાનનો અને સિંધી સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અમે માનીએ। મારું નામ સંજય દયારામ જેતવાણી છે। સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી સર્વે નગરજનોને ભારત માતા કી જયના ઘોષ સાથે જય झूलेलाल। आज અમારા ઈષ્ટદેવ શ્રી झूलेलाल ભગવાનનો 1076મો જન્મ દિવસ છે। એ અનુસંધાનમાં મહેસાણા સિંધી સમાજ દ્વારા આજે એક ભવ્ય બાઇક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં 500 થી 600 બાઇકો સાથે ટોટલ મળીને 900 થી 1000 લોકોની સંખ્યામાં બધા ઉપસ્થિત નાના મોટા શોભાયાત્રાની શોભા વધારી છે। જેમાં અમારો મેન ઉદ્દેશ્ય સમાજમાં એકતા, ભાઈચારો અને ધર્મની પ્રસારણ રહે એ અમારો હેતુ છે। અને આપણા માધ્યમથી હું સર્વે મહેસાણા શહેરીજનોને મહેસાણા સિંધી સમાજ તરફથી આજના પાવન અવસર હિન્દુ નવ વર્ષ અને ચેટીચાંદ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અમે અમારા રેલીમાં આ વખતે પર્યાવરણને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ના આપીને રિફિલ બોટલો આપવાનો એક નવીનતમ પ્રયોગ ચાલુ કરે છે, જેથી પર્યાવરણનો બચાવ થઈ શકે અને સાથે સાથે પશુ પક્ષીઓનું ધ્યાનમાં રાખીને જેમ કે અમારો સિંધી સમાજ
માનવતા અને પશુ પક્ષી પ્રેમમાં બહુ માને છે, તો એમને આ વખતે અમે પાણીના કુંડાઓનું ફ્રી વિતરણ મેઘરજ કંપની જોડે ત્યાં રાખેલું છે. તે બી ભાઈઓ બહેનોને કુંડા જોતા હોય ત્યાંથી ફ્રી લઈ શકે છે. આભાર. આ શોભાયાત્રા અમે ઝૂલેલાલ ચોકથી માનનીય શ્રી સાંસદ સભ્ય મહેકભાઈ નાયક સાહેબ, મુકેશભાઈ પટેલ, ગિરીશભાઈ રાઠોડ અને મહેસાણા સિંધી સમાજના ઉદ્યોગપતિ હરેશભાઈ કરમચંદાણી તથા મહાન શ્રી ગણપતિ મંદિરના લાલજી મહારાજની હાજરીમાં એમનાથી પ્રારંભ કરવામાં આવી. ત્યાંથી થઈને સુરક્ષા સર્કલ, સિવિલ, ગણપતિ મંદિર, તોરવાડી ચોક થઈ પરા રામજી મંદિર, ધોબીઘાટ થઈ આઇકોનિક રોડ થઈને પછી અમારી પૂર્ણ વિરામ કરવામાં આવશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.